રાજ્યમાં ચાલતી ડમી સ્કૂલ સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં પ્રદેશના શાળા સંચાલક મહામંડળના મહામંત્રી પ્રિયવદન કોરાટે પત્ર લખ્યો છે। ધોરણ 10 પાસ કર્યા પછી સીધી કોચિંગ ક્લાસમાં પ્રવેશ મેળવે છે અને આવા વિદ્યાર્થીઓ ડમી શાળામાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ માત્ર કાગળ પર પ્રવેશ મેળવે છે। વિદ્યાર્થીઓને બે જગ્યા પર ફી ભરવી પડે છે, ત્યારે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા માટેનું કેન્દ્ર શાળામાં મંજૂર કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વગર જ ત્યાં પાસ કરી દેવામાં આવે છે। પત્રમાં આવી અને રાજ્યમાં ડમી શાળાઓ સામે તપાસ કરવા માટે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અગાઉ પણ જિલ્લા મથકે આવી શાળાઓ સામે તપાસ કરવા માટે આદેશ કરવામાં આવ્યા હતા। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા આશિષ આપી રહ્યા છે ફોન લાઈન પર। આશિષ, જે પ્રમાણે આ ઘટના પ્રકાશમાં આવી રહી છે, ડમી શાળાઓ ધમધમી રહી છે અને તેને કારણે વિદ્યાર્થીઓ છે તે નકલી પ્રવેશ મેળવી રહ્યા છે અને બે વખત તેઓને ફી ભરવી પડી રહી છે, એટલે આ સમગ્ર મુદ્દો શું છે તેની જાણકારી આપશો। ચોક્કસથી જણાવી દઉં કે રાજ્યમાં ડમી શાળાની ભરમાર ચાલી છે, એ વચ્ચે જે રાજ્ય સરકાર જે શિક્ષણ વિભાગની વાતો કરી રહી છે, મોટી વાતો વચ્ચે આ સુફિયાની છે તે એક જે પ્રકાશમાં આવી છે, તેમાં શાળા સંચાલક મહામંડળના મહામંત્રી પ્રિયવદન કોરાટ અને શિક્ષણ વિભાગના પૂર્વ કેબિનેટ રહી ગયેલા જે ધોરણ 10 પાસ કર્યા પછી જે પ્રિયવદન કોરાટ છે તેના દ્વારા રાજ્યમાં ડમી સ્કૂલમાં જે શાળાઓ સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને જેમાં ધોરણ 10 પાસ કર્યા પછી સીધા કોચિંગ ક્લાસમાં પ્રવેશ મેળવ્યા બાદ આવા વિદ્યાર્થીઓ ડમી શાળામાં 11 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર કાગળ ઉપર જ પ્રવેશ મેળવે છે અને આ રીતે કોચિંગ ક્લાસમાં અભ્યાસ મેળવી અને સીધા જ રાજ્ય સરકારની જે પરીક્ષાઓ આવતી હોય છે તે પાસ કરતા હોય છે। એટલે આ પ્રકારનું એક ડમી ખાનગીકરણ ચાલી રહ્યું છે અને તેના લીધે જે રાજ્ય શાળા સંચાલક મહામંડળના મહામંત્રી પ્રિયવદન કોરાટ છે તેમને મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જે પ્રેક્ટિકલ પરીક્ષા માટેનો આ જે કેન્દ્ર સરકાર શાળા મંજૂર કરતા હોય અને એમાં વિદ્યાર્થીને પરીક્ષા લીધા વગર પાસ કરી દેતા હોય તે પણ આમાં પત્રમાં ઉલ્લેખ કરવામાં આવશે અને આવી ડમી શાળાઓ સામે તપાસ કરવા માટે આ જે પત્ર લખાયો છે, અગાઉ પણ આ 2 વર્ષ પહેલા પણ પ્રિયવદન કોરાટે આ પ્રકારની માહિતી અને હવે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો અને જેમાં આવી શાળાઓ સામે તપાસ કરવા માટે પણ આદેશો થયેલા હતા, પણ આજ સુધી પણ આ ડમી શાળાઓ ચાલી રહી છે અને જેમની સામે કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે। જી આશિષ, જાણકારી આપવા બદલ આભાર।